હારીજ નગર વિકાસ કમિટી દ્વારા ચાંદીપુરા વાયરસના પ્રકોપ સામે સાવચેતીના ભાગરૂપે પાલિકાને આવેદનપત્ર. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાતા અને ચોમાસાની સિઝનને કારણે મચ્છરો તથા જીવાતોનો ઉપદ્રવ અતિશય વધવા પામ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હારીજ નગરની જનતાના આરોગ્ય અને સુરક્ષા માટે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા હારીજ નગરપાલિકાને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કમિટીના પ્રમુખ શ્રી પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી, એડવોકેટ અને અન્ય હોદ્દેદારોએ પાલિકા અધ્યક્ષ શ્રીમતી હેતલબેન ઠાકોરને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં ખાસ કરીને નાના બાળકો માટે અત્યંત ઘાતક સાબિત થતા ચાંદીપુરા વાયરસ સામે આગોતરા નિવારક પગલાં રૂપે નગરમાં તાત્કાલિક ધોરણે દવા છંટકાવ, મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે જરૂરી જગ્યાએ ફોગિંગ, ધુમાડો છાંટવાની કામગીરી અને અન્ય નિવારક પગલાં લેવામાં આવે. નગરજનોમાં જાગૃતિ ફેલાવવા માટે જાગૃતિના પોસ્ટરો લગાવવામાં આવે તેમજ માઇક દ્વારા એલાન કરવામાં આવે. આ કાર્યક્રમ દરમિયાન નગર વિકાસ કમિટીના અન્ય હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.